હવે મા બાપ તરીકે જી આપણા સંતાનોની કુંડળી કોઈ એસ્ટ્રોલોજરને બતાવી હોય અને એસ્ટ્રોલોજર એમ કહે કે ભાઈ આમાં અશુભ ગ્રહો પડેલા છે અને આમ કરવું જોઈએ, તો બીજા કોઈ એસ્ટ્રોલોજરનો ઓપિનિયન લેવો જોઈએ ખરો? જો મેડિકલ સાયન્સમાં પણ આપણે બીજો ઓપિનિયન લેતા હોઈએ તો હું એવું માનું છું કે બીજો ઓપિનિયન લેવો જોઈએ. હવે માની લો કે તમે એમની પાસે ગયા અને તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી કુંડળીની અંદર અથવા તો તમારા દીકરાની કુંડળીની અંદર કે તમારી દીકરીની કુંડળીની અંદર કાલસર્પ દોષ છે. તો શું? તો તમને સમજાવશે કે કાલસર્પ દોષથી શું થાય અને એની પાછળ આટલી વિધિના પૈસા થાય, આ થાય. હવે માની લો કે તમને એમ થાય કે ના યાર આટલી બધી વિધિના પૈસા મારે ખર્ચવા નથી, તો તમે બીજા કોઈ એસ્ટ્રોલોજર પાસે જઈ અને તમે એ ઓપિનિયન લઈ શકો છો કે કદાચ માની લો કે આવું હોય તો હું શું કરું. મને એવું લાગે છે કે તમે એક એસ્ટ્રોલોજર જેની પાસે જાઓ છો, પહેલા તમે એની તપાસ કરો કે ખરેખર એ વ્યક્તિ સાચા અર્થમાં કોઈ બની બેઠેલો જ્યોતિષ તો નથી ને. તમે વકીલાત કરો તો તમારી પાસે સર્ટિફિકેટની જરૂર પડે છે. માત્ર એસ્ટ્રોલોજી જ એવું છે કે તમને બોલતા આવડે એટલે પાટિયું ખોલી દો, પાટિયું મૂકીને શટર ખોલી દો અને શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે તમે દુકાન ચલાવો. કે એવું નથી કે બધા જ એસ્ટ્રોલોજર ખોટા છે, પણ જો તમે કોઈ ખોટાના હાથમાં આવી ગયા તો બીજો ઓપિનિયન તમે લઈ શકો છો. જય